નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસનો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આ સબ્જેક્ટ ઉપરના પ્રવચનો લગભગ આપણે છેલ્લા 4-5 મહિનાથી સાંભળતા આવ્યા છીએ. હવે આજે આ નીતિ વાક્યામૃત ગ્રંથનું લાસ્ટ પ્રવચન, મતલબ અંતિમ પ્રવચન નથી કહેતો, છેલ્લું પ્રવચન. એટલે કે આ પ્રવચનનો આજે છેલ્લો દિવસ પતાવી અને આવતીકાલથી એક આ પ્રવચનનો અલ્પ વિરામ લઈ લઈશું. કારણ કે ચાતુર્માસની અંદરમાં કુવલયમાલા નામનો ગ્રંથ પર પ્રવચન કરવાના વિચાર્યું છે. સરસ મજાની કથા છે. એટલે આ ગ્રંથો ઉપર છેલ્લા લગભગ 136 દિવસથી આપણા પ્રવચનો થયા. આજે આ મારું 136મું પ્રવચન છે, 136. આટલા પ્રવચનો આ નીતિ વાક્યામૃત ગ્રંથના અલગ અલગ વાક્યો ઉપરના આપણે સાંભળતા આવ્યા. બહુ બધાને આનંદ આવ્યો, બહુ બધાને ખુશી મળી. ઘણાને જીવનની અંદરમાં નવું ખૂબ બધું જાણવા માટે મળ્યું. હવે આવતીકાલે પ્રવચનનો એક નાનકડો વિરામ લઈ પરમ દિવસે 14નો દિવસ છે. એટલે એ દિવસે ચાતુર્માસિક આરાધના શું કરવાની હોય, કઈ ચાતુર્માસિક આરાધનાની અંદરમાં આપણે જોડાવાનું છે. 4 મહિના આરાધના કરવાનો મોકો મળ્યો છે. એક નવું ચાતુર્માસ આપણને જોવા માટે અને કરવા માટે મળ્યું છે. તો એની મજાની વાતો કરીશું. પછી 21 તારીખે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, તો ગુરુ તત્વને આપણે યાદ કરી અને પછી 22 તારીખથી કે 23 તારીખ, મોડું 23 તારીખ કે 22 તારીખ, જે પણ સારો દિવસ હશે એ દિવસથી કુવલયમાલા ગ્રંથના પ્રવચનો શરૂ કરીશું. 136 દિવસના આ પ્રવચન માલા, 136 દિવસનો આ એક પ્રવચનનો ગ્રંથ. ખૂબ બધું આપણે આમાંથી નવા વિચારો જાણ્યા. એક નવી સવાર અને નવો વિચાર આ ટાઇટલ હેઠળ. હવે ઘણા લોકોના એવા પણ સમાચાર આવ્યા કે ગુરુદેવ પછી આ પ્રવચન આગળ આપ કરશો કે નહીં કરો? જરૂર કરીશ. જેવું ચાતુર્માસ પરિપૂર્ણ થશે અને આ કુવલયમાલા ગ્રંથ પરિપૂર્ણ થશે એટલે વળી પાછા આપણે આ જ પ્રવચનની ધારાની અંદરમાં આગળ જોડાઈ જઈશું. હજી તો આપણે 75 સૂત્રો ઉપર પહોંચેલા છીએ. ટોટલ 250 થી 300 સૂત્રો છે. એમાંથી 250-200 સૂત્રને જો પસંદ કરીએ તો હજી વળી પાછું આવતું આખું શેષકાલ આવતા, એટલે આ ચાતુર્માસ પછીના, એટલે કે આ 2024નું ચાતુર્માસ પરિપૂર્ણ થશે અને 2025નું આખો જે શેષકાલ આવશે એ ચાતુર્માસ પહેલાનો આખો જે સમય એને શેષકાલ કહેવાય. એની અંદરમાં આ જ પ્રવચનો આગળ ચાલવાના. એટલે આજે આપણે આ પ્રવચનને પરિપૂર્ણ કરી અને આપણે એક નાનકડો આ પ્રવચનનો અલ્પ વિરામ પ્રાપ્ત કરીશું. આપણે આભાર માનીએ આ ગ્રંથકાર મહાત્માનો, આપણે આભાર માનીએ આ ગ્રંથને આજ સુધીમાં સાચવીને અહીંયા સુધી પહોંચાડનારાનો. વચમાં કેટલા બધા તોફાનો આવી ગયા, કેટલા યુગ પલટા આવી ગયા, કેટલી સત્તાઓ બદલાઈ ગઈ, કેવા ભયંકર યુદ્ધો ખેલાઈ ગયા હિન્દુસ્તાનની અંદરમાં. અને વિધર્મીઓ, અફઘાનો, હું, તારતર, આ બધાના કેટલા મોટા આક્રમણોમાંથી આ દેશ પસાર થયો. નાલંદા વિદ્યાપીઠના લાખો કરોડો શાસ્ત્રો જલી ગયા. આપણા પણ જૈન શાસનના હજારો અને લાખો શાસ્ત્રો જલીને સ્થાપ થઈ ગયા. છતાં પણ આવા ગ્રંથો હજી બચ્યા અને 1100 વર્ષ પછી પણ આજે આપણને આ ગ્રંથોનો સ્વાધ્યાય કરવા માટે મળે છે. આજે આપણે એનું છેલ્લું પ્રવચન કરી લઈએ, જે ગઈકાલે વાત શરૂ કરેલી હતી. તદ દુઃખમ અપી ન દુઃખમ યત્ર ન સંક્લિશ્યતે મનઃ. એટલે બહુ મોટો મદાર આ છે કે દુઃખ તરીકે લાગતું નથી જો દુઃખની અંદરમાં મન સંક્લેશ પેદા નથી કરતું. તો ગરમી નથી લાગતી જો ગરમીની અંદરમાં હાઈવે ન કરે તો. કેટલાક ગરમીને એન્જોય કરતા હોય છે. મતલબ શું થયું? દુઃખને એન્જોય કરતા જેને આવડે, દુઃખમાં પણ જેને ફાયદો શોધતા આવડે, દુઃખની અંદરમાં પણ જેને
એક મજા માણતા આવડે એના માટે દુઃખ નથી, એના માટે દુઃખ તરીકે ગણાતું જ નથી. યત્ર ન સંક્લિશ્યતે મનઃ, આ કન્ડિશન બહુ મહત્વની છે. જો તમારું મન સંકલેશગ્રસ્ત નથી બન્યું, જો તમારા મનની અંદરમાં સંકલેશો પેદા નથી થયા, જો આપણા મનની અંદરમાં એક દુઃખ બાબતનો કચવાટ કે ફરિયાદ પેદા નથી થઈ, તો આપણા માટે દુઃખ ગણાતું જ નથી. દુઃખ કેવી રીતે ગણી શકાય? જે માણસને દુઃખની કોઈ અસર નથી, જે માણસને દુઃખની કોઈ ફરિયાદ નથી, જે માણસને પીડા માટેની કોઈ સમસ્યા વ્યક્ત કરવાનો સમય નથી, તો એને દુઃખ કેવી રીતે ગણીશું? એક વ્યક્તિ હોસ્પિટલના બિછાને પડેલો છે, આપણે એની સાતા ખબર અંતર પૂછવાની અંદરમાં ગયા और जाकर पूछा भैया कैसे हो, मजा में हो? કે એકદમ મજાની અંદરમાં છું. પણ સાહેબ કેવી રીતે? નાકમાં નળી નાખી છે, બે હાથની અંદરમાં ગ્લુકોઝના બાટલ ચડે છે, તમને ઓપરેશન કરાવેલું છે, તમે આઈસીયુની અંદરમાં છો, ડોક્ટર હજી તમને મહિના પહેલા રજા નથી આપવાના, તમે ઘરની અંદરમાં નથી જઈ શકવાના, આ બધી તકલીફોની વચની અંદરમાં, તો એને કહેવાનું દુઃખ મને છે, પણ દુઃખની અંદરમાં હું દુઃખી નથી, કારણ કે માનું છું કે આ તો મારો કર્મક્ષય કરવાનો અવસર આવેલો છે. હવે આ વ્યક્તિને કોણ દુઃખી કરી શકે? આ વ્યક્તિને કોણ પરેશાન કરી શકે? જે વ્યક્તિને દુઃખની અંદરમાં ફાયદો શોધતા આવડે, જે વ્યક્તિને દુઃખની અંદરમાં પણ કંઈક લાભ દેખાતો હોય, એ વ્યક્તિ ક્યારે જીવનમાં દુઃખી નથી બની શકતા. આજે જેને તેને પૂછો ને, જે પણ વ્યક્તિને, અરે અમારી પાસે પણ વંદન કરવા માટે આવે, પછી થોડોક સમય બેસે, આડી અવળી વાતો કરે અને તરત જ પોતાના દુઃખનો ખજાનો ખોલીને બેસી જાય. દીકરાનો, દીકરીનો, પત્નીનો, પરિવારનો, પછી પતિનો, સાસુનો, સસરાનો, આજુબાજુનો, સગા સંબંધીઓનો, પછી એ ન હોય તો આર્થિક, શારીરિક. અરે હું એમને કહું છું કે ભાઈ જીવનમાં દુઃખ તો છે જ, પાર્ટ ઓફ લાઈફ. આ તો જિંદગી સાથે જોડાયેલી તત્વ છે. કારણ કે આપણે ગત ભાવમાં પુણ્ય ઓછું કર્યું, ગયા ભાવની અંદરમાં પૂરતું પુણ્ય ન બાંધ્યું, ગયા ભાવની અંદરમાં પુણ્ય બાંધવાની તક હતી અને છતાં પણ આપણે પુણ્ય બાંધવાની અંદરમાં મોડા પડ્યા. હવે આ ભાવમાં એના માટે ફરિયાદો કર્યા કરીશું તો ગુનેગાર તો આપણે જ છીએ. શું કામ તમે? હવે જે વ્યક્તિ ઘડપણની અંદરમાં એમ કે ભાઈ મારે ગરીબ રહેવું પડ્યું છે, તો કોઈ પણ માણસ એને કે સાહેબ યુવાનીમાં શું કર્યું? તમે યુવાનીમાં પૈસા કેમ ન કમાયા? युवानी के समय पे आपको मौका था, अवसर था, चांस था, तक थी, तब आप पैसा क्यों नहीं कमाए? अब बुढ़ापे में रोने से क्या मतलब है? હવે તમે ઘડપણમાં તમે રડ્યા કરો તો યુવાનીના સમયની અંદરમાં જે વ્યક્તિએ પરમાત્મા સમય ગુજાર્યો હોય એને ઘડપણની અંદરમાં ગરીબ રહેવાની છે એ તૈયારી એને જીવનમાં રાખી લેવાની. તો જે વ્યક્તિએ ગત ભવની અંદરમાં કે કોઈક ભવોની અંદરમાં પુણ્ય બાંધવાની પૂરતી તક હતી આપણી પાસે, ચલો આ ભવમાં તક નથી પુણ્ય બાંધવાની. હવે આ ચાતુર્માસના દિવસો આવ્યા, તપસ્યા કરી શકો છો, સુપાત્ર દાન કરી શકો છો, ગુરુ ભગવંતોને વંદન કરવા જઈ શકો છો, અદ્ભુત પ્રવચનોનું શ્રવણ કરી શકો છો. કેટલી બધી સુંદર જીન શાસનની વ્યવસ્થા છે. લગભગ મોટા ભાગના સંઘોની અંદરમાં દર 2 થી 3 કિલોમીટરના અંદરની અંદરમાં એક ઉપાશ્રય બની ગયો અને લગભગ મહાત્મા છે. અમે અત્યારે આ વેસુની અંદરમાં છીએ. હું વેસુમાં ચાતુર્માસ છે મારું, તો વેસુના લગભગ 2 કિલોમીટરના એરિયાની અંદરમાં, ચલો 3 કિલોમીટરના એરિયાની અંદરમાં 11 થી 15 જગ્યાએ ચાતુર્માસ છે. 15 જગ્યાની અંદરમાં. હવે તમે વિચારી શકો છો 3 થી 4 કિલોમીટરના પ્રીમાઇસીસની અંદરમાં જો 15 ઉપાસના હોય તો એવરેજ કાઢી લો કે કેટલા કિલોમીટરના અંતરની અંદરમાં અથવા તો કેટલા ફલાંગની અંદરમાં એક ઉપાશ્રય આવી ગયો. દેરાસરોનો તો કોઈ હિસાબ નથી. હર 200 ડગલા 500 ડગલા ચાલો એટલે એક દેરાસર આવી જાય છે વેસુ અને પાલ એરિયાની અંદરમાં. અને છતાં પણ જો આપણે ફરિયાદ કરીએ કે મને સમય ન મળ્યો, મારે સવારે જીમમાં જવાનું, સવારે ફરવા માટે જવાનું, રાતના મોડું સુવાનું થાય, સવારે ઉઠાતું નથી, ગુરુદેવ બહુ ઈચ્છા રાખું છું પણ થતું જ નથી, બસ આવા જ બાના આપણે અનાદિકાળથી બનાવતા આવ્યા અને એ જ કરીને ધર્મથી દૂર ભાગતા ગયા, ધર્મથી દૂર ચાલતા ગયા. પછી મને તમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. દુઃખ આવશે અને આવવાની તકલીફો, કારણ કે અભાવ છે એટલે દુઃખ આવવાનું. અને અભાવ પેદા કેમ થયો? કારણ કે આપણે પુણ્યનો પ્રભાવ પેદા નથી કર્યો. પુણ્યનો પ્રભાવ કેમ ન કર્યો? કારણ કે પ્રમાદ કર્યો. પડ્યા રહ્યા ઘરની અંદરમાં. થોડી તો તકલીફ પડવાની, થોડુંક તો ભોગવવું પડશે, થોડુંક તો સહન કરવું પડશે. અને જે વ્યક્તિને સાધના કરવી છે અને બેઠા બેઠા કરવું છે એને જીવનની અંદરમાં ક્યારેય પણ સાધના નહીં કરી શકે. એને કંઈક ભોગ અને બલિદાન અને ત્યાગ કરવું પડશે, કુરબાની આપવી પડશે, તો જ એ જીવનની અંદરમાં સાધના કરી શકવાનું. હવે દુઃખ જીવનની અંદરમાં આવ્યું એટલે દુઃખ કરતા દુઃખની ફરિયાદ એ આપણને વધારે પરેશાન કરે છે.
આ બહુ શાંતિથી વિચારજો. ગરમી પરેશાન નથી કરતી, પણ ગરમી માટેની હાઈ હોય. અરે આ ઉનાળાની અંદરમાં અમે જે ગરમી સહન કરી છે, 50 ડિગ્રી સુધી ગરમી પહોંચી છે, અને એવા સમયમાં વિહારો કરેલા છે. અને આ બધાના વચની અંદરમાં પણ કોઈ અમને પૂછે, ગુરુદેવ સાતામાં છો? અને દરેક શ્રવણ સાંભળી ભગવંતોના શ્રી મુખેથી એક જ જવાબ નીકળે. જે સાચો શ્રવણ હશે ને એના મુખમાંથી એક જ જવાબ નીકળે, દેવ ગુરુ પસાય, વિથ સ્માઇલ. એમ નહીં કે પછી રડતા રડતા કરવાનું, હસતા હસતા સરસ મજાનો આ જવાબ નીકળે. તો બસ આ જ જરૂરી છે. જીવનની અંદરમાં દુઃખ આવ્યું છે તો દુઃખની ફરિયાદ કરીને તમે ઉલટાના વધારે દુઃખી બનો છો. એના કરતા સહજતાથી દુઃખને પસાર કરી લો, દુઃખના ફાયદા શોધી લો. આજે આ નીતિ વાક્યનું ગ્રંથના એક અલ્પ વિરામના છેલ્લા પ્રવચનની અંદરમાં એ બતાવવું છે કે જ્યારે જ્યારે પણ જીવનની અંદરમાં દુઃખ આવ્યું છે તો દુઃખની અંદરમાં તમારે 5 ફાયદા વિચારી લેવાના. 5 દુઃખના પણ કોઈ ફાયદા હોય બની શકે છે. ઘરની અંદરમાં દૂધ બગડી ગયું. હવે દૂધ બગડી ગયું તો હવે શું કરવાનું? ફેંકી દેવાનું? તો હોશિયાર જે બહેન હશે ને, હોશિયાર ગૃહિણી, ચકોર અને ચાલાક ગૃહિણી બગડેલા દૂધમાંથી પનીર બનાવી નાખશે. એટલે બગડેલા દૂધનો ફાયદો ઉઠાવી લેશે. દૂધમાં લીંબુ પડી ગયું, દૂધ ફાટી ગયું, દૂધ બગડી ગયું, તો હોશિયાર સાવિકા શું કરશે? એ દૂધની અંદરમાંથી પણ ફાયદો ઉઠાવી અને પનીર બનાવી દીધું. તો ફાટેલા દૂધનો ફાયદો થઈ ગયો. હવે ભાઈ જીવનમાં દુઃખ આવ્યું છે તો એમાંથી ફાયદો જોઈ લો, ફાયદો ઉઠાવી લો. રડવાથી કોઈ કામ નહીં થાય. અને આ દુનિયામાં તમારા દુઃખોને સાંભળવાનો કોઈને સમય નથી. જે સાંભળશે ને છેલ્લે શું કહી દેશે? હાય હાય બહુ ખરાબ થયું. હો ભાઈ, હવે શું કરવાનું? ભાઈ તારે ભોગવવું પડે. હું એમ કહું, તમે દુનિયાની સામે દુઃખોને વ્યક્ત કરવાની અંદરમાં ગયા. દીકરાનું દુઃખ, પત્નીનું દુઃખ, પરિવારનું દુઃખ, પૈસાનું દુઃખ, જે પણ દુઃખ હતું તમે એની સામે વ્યક્ત કર્યું. શું એ ભગવાન છે? એ તમારું દુઃખ મટાવી શકશે? એ તમારા દુઃખને હટાવી શકશે? એ આપણા દુઃખમાંથી આપણને બહાર બચાવી શકશે? એ પણ સામે એમ કહેશે, સાહેબ મને પણ એવું છે ખરેખર. હવે તમે એને તમારું દુઃખ બતાવો અને પોતાનું દુઃખ તમને બતાવે તો પછી બધે સરખા થઈ ગયા. તો કોને કહેવાનું દુઃખ આ દુનિયાની અંદર? કોઈને કહેવાની જરૂર નથી. હસતા હસતા દુઃખને સહન કરો. એટલે એક સૂત્ર આજે આપું છું, આજે છેલ્લા પ્રવચનની અંદરમાં. પછી આપણે આગળના સૂત્ર ઉપર આગળ વિવેચન કરીશું. 75 નંબરનું સૂત્ર, 75 નંબરનું સૂત્ર, તદ દુઃખમ અપી ન દુઃખમ યત્ર ન સંક્લિશ્યતે મનઃ. કેટલું બ્રહ્મ વાક્ય છે. અગર તમને દુઃખોની ફરિયાદ નથી, તમે દુઃખોથી પીડિત નથી, તમે દુઃખોથી પરેશાન નથી, તમને દુઃખની અંદરમાં કોઈ તકલીફ નથી થતી, તો તમે દુઃખમાં દુઃખી નથી, તમે દુઃખમાં સુખી છો. દુઃખની અંદરમાં પણ સુખી. કેટલીક વ્યક્તિઓ સુખમાં પણ દુઃખી હોય છે અને કેટલીક વ્યક્તિઓ દુઃખમાં પણ સુખી રહેલી હોય છે. કેમ? કારણ કે દુઃખ બાબતની ફરિયાદ નથી, દુઃખ બાબતનો કોઈ કમ્પ્લેન નથી, દુઃખ બાબત માટે વિચારતા જ નથી. અરે કોઈ તમને યાદ કરાવે, ભાઈ તમને દીકરો કેવો સંભળાવે છે, તમને પુત્રવધુ કેવી પરેશાન કરે છે, તમને તો સાસુ કેવો ત્રાસ આપે છે. આપવા તો ને, મારા કર્મનો ક્ષય થાય છે, એ તો સારા જ છે, મારું જ કર્મ એવું છે કે મને જીવનમાં આવું થાય છે. દરેક મહાસતીઓને જ્યારે જીવનમાં તકલીફો આવી, પીડા આવી અને પાછળથી જ્યારે એ લોકોના મસ્તક ઉપરથી કલંક ઉતરી ગયું, એ લોકો જ્યારે વિજયી થયા, ત્યારે દરેક જગ્યાની અંદરમાં આ મહાસતી અને મહાપુરુષોનો એક જ જવાબ હતો, આ સુખ દુઃખ તો છે ને અમને અમારા કર્મથી મળ્યા છે, તમે કોઈ એમાં નિમિત્ત નથી બન્યા, આમાં તમારો કોઈ વાંક જ નથી, આમાં તમે કશું જ નથી કરી શકતા. બસ આ રીતે મનમાંથી એક સમાધાન શોધી લેવાનું. તો દુઃખના વચની અંદરમાં પણ આપણે સુખી છીએ, તકલીફ નથી. તદ દુઃખમ અપી ન દુઃખમ. એ દુઃખ નહીં લાગે. દુઃખમાં પણ આપણે હરવા લેવાના, દુઃખમાં પણ આપણે એકદમ હરવાશ બની જવાના. મનમાં કડવાશ નથી તો જીવનની અંદરમાં હરવાશ બહુ રહેવાની. પણ જો કડવાશ ભરીને બેઠા, નાનકડું દુઃખ આવ્યું નથી અને હાઈ બોય કરી નથી, નાનકડું દુઃખ આવ્યું નથી અને રડારડ કરી નથી, નાનકડું દુઃખ આવ્યું નથી અને ફરિયાદોના ઢગલા કર્યા નથી, તો ભાઈ જીવનની અંદરમાં ક્યારે પણ ઉદ્ધાર નહીં થાય. નો નેવર, ક્યારે પણ નહીં થાય. તો આ બધામાંથી જો બચવું છે તો દુઃખના 5 ફાયદા વિચારી લેવાના. નંબર 1, દુઃખ આપણને સીધું બનાવવા માટે આવે છે, સીધા દોર કરવા માટે આવે છે. આ દુનિયામાં જો દુઃખ નામની ચીજ ન હોત ને તો આજે માણસ રાક્ષસ બન્યા વગર ન રહે. રાક્ષસ આ દુઃખ છે ને માટે હજી ભગવાનને ભજે છે. આ જીવનમાં આપત્તિ આવે છે માટે જાપ કરવા ગમે છે.
આ જીવનની અંદરમાં થોડી ઘણી પીડા છે માટે કંઈક પરોપકારના કાર્યો કરવા માટે જાય છે. જો દુઃખ નામની ચીજ ન હોત તો આજે માણસ છે ને બેફામ બની ગયો હોત. બેફામ એટલે ભયંકર બની ગયેલો હોત. એક્સિડન્ટનો ડર ન હોત તો માણસો કાર કેવી ભગાવત. જો રોગ થવાનો ડર જ ન હોત તો માણસ કેટલું બધું ખાત. એવી રીતે જો દુઃખ નામનું તત્વ જ આ દુનિયામાંથી ગાયબ કરી દેવામાં આવે ને કુદરતે આ દુઃખ નામનું તત્વ બહુ સમજીને બનાવ્યું છે. દુઃખ નામનું તત્વ ન હોત તો માણસ ક્યારેય ઈશ્વર પાસે પણ ન જાત, ભગવાનને પણ ન ભજત. અને સુખ નામનું તત્વ ન હોત તો એની લાલચના કારણે માણસ ક્યારે ધર્મ પણ ન કરત, શુભ કાર્ય પણ ન કરત. ભલે બુદ્ધિશાળી માણસો કે મંદિરોમાં જઈને લોકો લાલચુ છે. અરે ભાઈ તું પણ લાલચુ છે, તું બજારમાં શેના માટે જાય છે? મને આવું ઘણું કહેવા માટે આવે. અરે મારી પાસે તો આવી હજારો ખોપડીઓ આવે. गुरुदेव मंदिर में सब जाते हैं, लोग भगवान के पास मांगने के लिए जाते हैं, तो भैया तू देने के लिए मंदिर में जा. सीधी बात है ना, जाते तो है मंदिर में मांगने के लिए. रोड पे तो नहीं बैठे, रास्ते पर तो नहीं बैठे. तेरे पास तो मांगने के लिए नहीं आएंगे और मांगने के लिए तेरे पास आएंगे. क्यों हम सर्वशक्तिमान ईश्वर के पास नहीं मांगेंगे, तेरे पास ही हाथ लंबा करेंगे? दोस्त આ બધી ફાલતુ વાતો રહેવા દે, આ બુદ્ધિના બગાડા રહેવા દે, બુદ્ધિનો વ્યભિચાર રહેવા દે. એટલે દુઃખ આપણને સીધું કરવા માટે આવે છે. તમને ખબર છે દુઃખ જેવી ચીજ ન હોત ને તો આજે માણસ ફાટીને ધુમાડે પહોંચી ગયો હોત. પોતાને જ ઈશ્વર માની લીધો હોત, પોતાને બ્રહ્મા વિષ્ણુ મહેશ શંકર માની લીધા હોત, પોતાને જ મહાવીર ઈસુ અને પૈગંબર માની લીધા હોત. પોતે જ જાણે સર્વે સર્વા છે, આ દુનિયામાં બીજું કોઈ જ નથી, બસ હું જ છું. આ દુઃખ નામનું ચીજ છે ને હજી એટલે માણસ ડરે છે. માણસ ડરી ડરીને કામ કરે છે. યાર ऐसा करूंगा तो ऐसा होगा, भैया ऐसा करूंगा तो मेरे जीवन में ऐसी आपत्ति आ सकती है, जाने दो, नहीं करना है. આવા જ ડરના કારણે માણસ અટકી ગયો છે. એટલે પહેલા નંબરમાં દુઃખ આપણને સીધા બનાવે છે. કોક વ્યક્તિના જીવનમાં આવેલું દુઃખ કેવું માણસને સીધો દોર કરી નાખે છે. મેં એવા કેટલા યુવકો જોયા છે કે પ્રવચનો એને સંભળાવ્યા છતાં પણ પાન મસાલા ગુટકા સિગરેટ દારૂ પીવાનું છોડ્યું નહીં. પણ કોઈક યુવકને પોતાની જેવું વ્યસન હતું અને એના જીવનમાં આવેલું કેન્સર, નાની ઉંમરમાં જે જિંદગી એની તબાહ થઈ ગઈ અને મરી જવું પડ્યું. આ જોયા પછી એવો સીધો દોર થઈ ગયો કે જિંદગીભર માટે પાન મસાલા ગુટકા શરાબ સિગરેટ દારૂ પીવાનું છોડી દીધું. શું થયું? દુઃખ આપણને સીધો દોર બનાવે છે. માણસ જે અક્કડ બની ગયો હોય, ફક્કડ બનીને ચાલતો હોય, દુનિયાનો જાણે કે પોતે બેતાજ બાદશાહ બનીને ચાલતો હોય. અને એવા સમયની અંદરમાં તમને ખબર છે આ કોરોનાના સમયની અંદરમાં ભલભલી વ્યક્તિઓ પરમાત્માની ભક્ત બની ગઈ. આ કોરોનાના સમયની અંદરમાં નાસ્તિકમાં નાસ્તિક ગણાતા માણસોના જીભ ઉપર ઈશ્વરનું નામસ્મરણ રમતું થઈ ગયું. આ કોરોનાના સમયની અંદરમાં ઈશ્વર નથી, આઈ એમ નોટ બિલીવ, આવા બધા ઇંગ્લિશની ઠોકાઠોક કરતા હતા. અમે બિલીવ નથી કરતા, અમે માનતા નથી, અમે તો આ બધું ક્યારે સ્વીકારતા જ નથી. આ બધું બોલનારી વ્યક્તિઓ આજે મંદિરો અને જિનાલયો અને શિવાલયોના પગથિયા ચડતા થઈ ગયા. કેમ થઈ ગયા? કારણ કે એને ખબર પડી કે ભાઈ દુઃખના તત્વની અંદરમાં આ ઈશ્વર જ બચાવશે. ન ડોક્ટર બચાવી શક્યા, ન કોઈ દવા બચાવી શકી. બસ સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરી અને આ કોરોનાના રોગમાંથી હેમખેમ બહાર નીકળી ગયા. તો આજે આપણે આ નવો સમય 2024 અને 2025નો સમય જોવા માટે આપણે ભેગા થઈ શકેલા છીએ. દુઃખ સીધા બનાવે છે. સીધા એટલે સીધા દોર બનાવીને. ભલભલી વ્યક્તિઓ ફાટીને ધુમાડે ગયેલી હતી. આમ છે ને માતા પિતાના પગે પડવા તૈયાર નહીં, અભિમાન અને અહંકારના રોફ બતાવતા હતા. એવા તો મારી પાસે ઢગલાબંધ દ્રષ્ટાંતો છે. સમય નથી માટે નથી આપતો, પણ એવી વ્યક્તિઓ છે. ખૂંખાર હતી. ખૂંખાર એટલે આમ છાતી કાઢીને ચાલતા હતા. પણ એ વ્યક્તિઓને જ્યારે જીવનમાં તકલીફ આવી, જ્યારે કોઈએ એનો હાથ ન પકડ્યો, જબ કોઈ નહીં આતે તબ મેરે દાદા આતે હૈ, મેરે દુઃખ કે દિનો મેં वो बड़े याद आते हैं. ભાઈ દુઃખના દિવસોમાં યાદ કરે છે તો સુખમાં યાદ કર્યા હોત તો જીવનમાં દુઃખ જ ના આવે. એટલે પહેલા નંબરની અંદરમાં દુઃખ આપણને સીધા બનાવે છે. સીધા એટલે સીધા દોર કરી નાખે. સીધો દોર કે ને ગુજરાતીની અંદરમાં એકદમ સબક શીખા કે જાતા હૈ. જીવનમાં સબક શીખવાડી દે. ભલભલી વ્યક્તિઓની જે આમ છે ને બુદ્ધિ ચરમસીમા ઉપર પહોંચી ગયેલી હતી. બુદ્ધિના વ્યભિચાર કરતા હતા, વારે તહેવારે હર જગ્યાની અંદરમાં વિરોધ કરતા હતા. એ વ્યક્તિ જીવનની અંદરમાં એવી સીધી દોર બની ગઈ કે એને ઈશ્વર સિવાય હવે કશું જ નથી દેખાતું. પહેલા એમ કહેતો હતો કે ઈશ્વર ક્યાં છે, હવે એમ કહે છે કે ઈશ્વર સિવાય દુનિયામાં કંઈ છે જ નહીં. ઈશ્વર જ છે આ દુનિયાની અંદરમાં. ન ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલી શકે.
આ સમગ્ર વિશ્વનું સંચાલન કરનારી કોઈ ઈશ્વરીય ચેતના છે જે આપણને હરદમ હરપલ પ્રતિપલ એવરી ટાઈમ એવરી મુમેન્ટ ઉપર આપણને જે સહાય કરવા તૈયાર થાય છે. નંબર 1, દુઃખ આપણને સીધા બનાવે છે. નંબર 2, દુઃખ આપણને સંસ્કારિત બનાવે છે. દુઃખના સમયની અંદરમાં માણસ કેટલાક સંસ્કારો શીખી લે. સુખના સમયમાં શીખવા માટે નહીં મળે. શ્રીમંત પરિવાર હોય, શ્રીમંતના દીકરા દીકરીઓ હોય, ચિકાર પૈસા બાપ અને પિતાજીના જોયેલા હોય, એના સંસ્કારો છે ને ખતમ થઈ જાય છે. પણ જ્યારે એ ગરીબ પરિવાર બની જાય એટલે ભલભલા સીધા થઈ જાય કે ભાઈ હવે આપણે સીધા રહેવું પડશે, આપણે સીધા ચાલવું પડશે, વરના આપણા જીવનની અંદરમાં ગમે તારે કાંઈ પણ થઈ શકે એમ છે. એટલે દુઃખ સંસ્કારિત બનાવે છે. કેટલાક સંસ્કારો દુઃખના સમયની અંદરમાં આપણી પાસે આવી જતા હોય છે. જોજો, જેટલા શ્રીમંતના દીકરા દીકરીઓ હશે ને એના કરતા મધ્યમ પરિવારના, સામાન્ય પરિવારના, રીચ ફેમિલી નહીં હોય, જેને આપણે મધ્યમ સાધારણ પરિવાર કહીએ, એવરેજ ફેમિલી, એ લોકોના બાલક બાલિકાઓ પાસે હજી સંસ્કારોની વિરાસત જોવા માટે મળશે. પાઠશાલામાં જવું, દેરાસરમાં જવું, ગુરુ ભગવંત આવ્યા તો વંદન કરવા માટે જવું, રવિવારના દિવસો હોય તો પ્રવચનમાં જવું, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, ચાતુર્માસમાં કંઈક વિશિષ્ટ આરાધના વધારવી, આ બધું જ એ લોકોને સહજતાથી આવડી જતું હોય છે. કારણ કે દુઃખ છે ને કેટલાક સંસ્કારો આપણને શીખવાડી દેતું હોય છે. નંબર 1, દુઃખ સીધા બનાવે, દુઃખ સંસ્કારિત બનાવે. નંબર 3, દુઃખ આપણને શુદ્ધ બનાવે છે. શુદ્ધ બનાવે છે એટલે હું તમને એક સવાલ પૂછું. ધોકો હોય ને, ધોકો, જૂના કાળની અંદરમાં ધોકો હતો. લગભગ તો હવે આજે ધોકાના જમાના ગયા, વોશિંગ મશીન આવી ગયું ત્યારથી કપડાં ધોવા માટેનો જે ધોકો હવે ઓછો વપરાય છે. પણ એક સમયની અંદરમાં ધોકા વપરાતા હતા. આ ધોકાનું કામ શું હતું? તો કે કપડાને બરોબર ઠપતા રહે. એક હોશિયાર સ્ત્રી આમ કપડાને આગળ પાછળ કરે, ઉપર નીચે કરે, પોઝિશન બદલતી ને અને ઉપરથી ધોકો મારતી જાય. એનાથી કપડું એકદમ ચોખ્ખું ચણાક બની જાય, એકદમ શુદ્ધ બની જાય, જાણે કે લોન્ડ્રીમાં ધોયેલું હોય એવી રીતે. તો હવે પૂછું કે કપડાને મારનારો આ ધોકો કપડાનો દુશ્મન ગણાય કે કપડાનો દોસ્ત ગણાય? જોજો, બહારથી છે ને દુશ્મન ગણાય છે, મારે છે, ઠપકારે છે, બરોબર ઉપરથી ઠોકાઠોક કરે છે, કપડાને બરોબર મારે છે. પણ કપડું સમજે છે આ મારે છે તો મારો મેલ નીકળે છે, આ મારે છે તો મારી અંદરમાં ભરાયેલી ગંદકી નીકળી જાય છે. એ માર રહા હૈ તો મેં શુદ્ધ બન રહા હું, એ માર રહા હૈ તો મેં ચોખ્ખા બન રહા હું, એ માર રહા હૈ તો મેં પવિત્ર બની રહું છું. એટલે ધોકો છે એ કપડાનો બહારથી ભલે દુશ્મન ગણાતો હોય પણ આમ દોસ્તનું કાર્ય કરે છે. દુઃખ છે ને જીવનની અંદરમાં આપણને શુદ્ધ બનાવે છે. બહારથી લાગે દુઃખ એટલે આપણે કેવા દુઃખી બનાવી નાખે, દુઃખી નથી બનાવ્યા. એમાં જો હસતા રહેશો તો તમારા કર્મો ક્ષય થવાના, આત્મા શુદ્ધ બનવાનો, આત્મા ઉપર લાગેલા અનારીના કેટલાય કર્મો આનાથી ખપી જવાના. જીવતા ચામડી ઉતરી છતાં પણ મહાત્માએ દુઃખમાં સંકલેશ ન કર્યો તો દુઃખમાં દુઃખી નથી બની શક્યા. ઉલટાના એ દુઃખની અંદરમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષની અંદરમાં પહોંચી ગયા. 500 સાધુને ઘાણીની અંદરમાં પીલવાની અંદરમાં આવ્યા છતાં પણ મનની અંદરમાં કચવાટ ન કર્યો તો એ મહાત્મા મોક્ષની અંદરમાં પહોંચી ગયા. કેમ? કારણ કે શુદ્ધ બની ગયા. દુઃખમાં પણ માણસ સમાધિ રાખે, સમજણ રાખે, આવા કોઈ કોમ્પ્રોમાઇઝ શોધી લે, આવું કંઈક સમાધાનની કડી શોધી લે તો એને પણ જીવનની અંદરમાં શુદ્ધ બની શકે એમ છે. દરેક દુઃખ મારા કર્મનો ક્ષય કરવા માટે આવ્યું છે, આ એક સૂત્ર જીવનમાં સમજી લો. દરેક દુઃખ મારા જીવનમાં એક કર્મ ઓછું કરવા માટે આવ્યું છે. હવે એ દુઃખની અંદરમાં રડીને મારે પાછું નવું કર્મ વધારવું નથી. આટલું જીવનમાં શીખી લઈએ. કેન્સર આવ્યું, ડાયાબિટીસ આવ્યું, બાયપાસ કરવાનું આવ્યું, આર્થિક તકલીફ આવી ગઈ, પારિવારિક તકલીફ આવી ગઈ, શારીરિક તકલીફ આવી ગઈ. આ બધામાં એક જ વિચારવાનું કે દરેક દુઃખ મારું એક કર્મ ઓછું કરવા માટે આવ્યું છે. હવે મારે રડવાનું કેમ? ઉલટાનું સારું થયું કે કર્મ મારું ઘટી ગયું, કર્મ ઓછું થઈ ગયું. આ સમજણ અવસ્થાની અંદરમાં આવ્યો. આ જ કેન્સર કૂતરાના ભાવમાં આવ્યું હતું, આ જ કેન્સર ગધેડા અને બિલાડીના ભાવમાં આવ્યું હતું, આ જ કેન્સર કોઈ અજ્ઞાની ભાવની અંદરમાં આવી ગયું હતું, એના કરતા અત્યારે આવ્યું છે. ચલો ને, મારો તો કર્મનો ક્ષય થઈ જાય છે. આ વિચારીને મન કેટલું બધું પ્રસન્ન રહી શકે એમ છે. નંબર 1, દુઃખ આપણને સીધા બનાવે, દુઃખ આપણને સંસ્કારિત બનાવે. ત્રીજા નંબરની અંદરમાં દુઃખ મને તમને શુદ્ધ બનાવે છે. દરેક દુઃખ આપણા ઉપરનો કર્મનો એક બોજો હટાવે છે. દરેક દુઃખ આપણા ઉપરનું
એક કર્મનું આવરણ હટાવે છે. એક પોર્ટર હોય, રેલવે સ્ટેશન ઉપર મજૂર હોય છે ને પોર્ટર, એના માથા ઉપર 10 બેગ મૂકેલી છે અને કોઈક વ્યક્તિ એના માથા ઉપરથી એક બેગ નીચે ઉતારી તો એ ખુશ થાય છે, દુઃખ થાય છે? ખુશી થાય, ચલો એક ભાર ઓછો થયો. બીજી બેગ ઉતારી, ભાર ઓછો થયો. ત્રીજી બેગ ઉતારી, ભાર ઓછો થયો. તો આપણે પણ વિચારી લેવાનું કે દરેક દુઃખ મારા માથા ઉપરના કર્મના બોજાને ઓછો કરે છે, કર્મના બોજાને ઉતારે છે. જો આ વિચારીશું ને તો એનાથી આપણને બહુ મોટી રાહત અને ફાયદો રહેવાનો. નંબર 4, દુઃખ આપણને સાધુ બનાવે છે. સાધુ એટલે કે સજ્જન બનાવે છે. દુઃખની અંદરમાં માણસ સજ્જન બની જાય, સાવધાન બની જાય. ગયા ભવની અંદરમાં તકલીફ થઈ, ગયા ભવમાં કર્મ પેદા કર્યું તો આ ભવમાં આ તકલીફ આવી છે. હવે આ ભવની અંદર મારે સીધા રહેવું પડશે, વરના મારું દુઃખ મને બહુ પરેશાન કરી લેશે. આ સમજીને માણસ એકદમ સાવધાન અને ચોકન્નું બની જાય, એકદમ સીધો દોર બની જાય. આપોઆપ માણસ છે ને સહજ બનવાની અંદરમાં જાય. એટલે દુઃખ 5મા નંબરની અંદરમાં સાધુ બનાવે છે અને 4થા નંબરમાં અને 5મા નંબરની અંદરમાં દુઃખ 5મા નંબરની અંદરમાં સિદ્ધિ આપે છે. જો કર્મને સહન કરતા આવડ્યું, દુઃખની અંદરમાં જો દુઃખને પણ સહન કરતા આવડ્યું, દુઃખમાં પણ જો ફાયદો ઉઠાવતા આવડ્યો તો આ જ દુઃખ આપણને સિદ્ધ બનાવે છે, સિદ્ધિ આપે છે. એટલે કે સકલ કર્મોનો ક્ષય કરાવડાવી અને આપણને મોક્ષ સુખની પદવી ભેટની અંદરમાં આપી શકે એમ છે. હવે આટલા દુઃખોના ફાયદા છે તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે દુઃખ મને જીવનની અંદરમાં દુઃખી બનાવે છે, દુઃખ મને જીવનની અંદરમાં તકલીફ પેદા કરે છે? બસ આટલું આજે અંતિમ પ્રવચનની અંદરમાં શીખી લઈએ. કારણ કે દુઃખ તો બધાને છે, નાનું મોટું. મારા સાથે બધાને કંઈકનું કંઈ દુઃખ છે, કંઈકનું કંઈક. ભલે વ્યક્તિએ દુઃખના પ્રકારો બદલાય, વ્યક્તિએ દુઃખના આકારો બદલાતા હશે, દુઃખના પ્રકાર અને આકાર અલગ હશે, પણ હર વ્યક્તિ અંદરમાંથી કંઈક તો પીડિત છે, કંઈક તો તકલીફની અંદરમાં છે. તો આવા ફાયદા વિચારી લેવાના, આવું આપણે વિચારી લઈએ એટલે આપોઆપ જીવનની અંદરમાં દુઃખના વચમાં પણ આપણે ફરિયાદ કરવાનું મન નહીં થાય. એટલે કેટલું મજાનું સૂત્ર છે, તદ દુઃખમ અપી ન દુઃખમ યત્ર ન સંક્લિશ્યતે મનઃ. જ્યાં મનમાં સંક્લેશ નથી, જ્યાં મનમાં ફરિયાદ નથી, જ્યાં મનની અંદરમાં ઉકળાટ નથી, જ્યાં મનની અંદરમાં કોઈ પણ બાબતની ફરિયાદ નથી, એ દુઃખ રૂપ છે નહીં આપણા માટે. ઉલટાનું એ દુઃખ આપણું મિત્ર બની ગયું. એ દુઃખ આવા 5 ફાયદા આપણને કરીને ગયા. બસ આટલી બાબત શીખી લઈશું તો દુનિયાભરનું દુઃખ મને તમને દુઃખી નહીં બનાવી શકે. ચહેરા ઉપરનું સ્મિત ગાયબ નહીં થાય, ચહેરા ઉપર હોઠ ઉપરનું હાસ્ય ક્યારે કરમાશે નહીં, ચહેરા ઉપરની પ્રસન્નતા ક્યારે પણ પરેશાન નહીં થાય. સદૈવ ચહેરો પ્રસન્ન રહેવાનો. દુઃખની વચમાં પણ હોસ્પિટલમાં પડ્યા હશો, ગંભીર બીમારીના ભોગ બની ગયા હશો, છતાં પણ મન એટલું બધું મસ્ત રહેવાનું, અલમસ્ત રહેવાનું, એટલું બધું પ્રસન્ન રહેવાનું. કારણ કે દુઃખની અંદરમાં તમે દુઃખી નથી બન્યા, તમને દુઃખની કોઈ અસર જ નથી પડી. તો દુઃખ બચારો વિચાર કરે કે હું આની પાસે આવીને એને શું દુઃખી કરી શક્યો, ચલો આના કરતા નીકળી જાઉં, આને મારી અસર જ નથી પડતી. દુઃખની અસર જો ચહેરા ઉપર ન દેખાતી હોય તો પછી આપણે દુઃખી છીએ કેવી રીતે? કારણ કે આપણને દુઃખ લાગતું જ નથી. આપણે દુઃખના મામટ માટે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી. બસ આ સત્વ, આ તાકાત, આ સાહસ આપણા જીવનની અંદરમાં પેદા થાય એવી જ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. છેલ્લા કેટલાય મહિનાઓથી આ પ્રવચનમાલા ચાલુ હતી. એટલા બધા લોકોને આનંદ આવ્યો, એટલા બધા લોકો મળ્યા, એટલા બધા લોકોએ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પરોક્ષ કે પ્રત્યક્ષ એટલી બધી અનુમોદના કરી કે ગુરુદેવ આ પ્રવચનો દ્વારા આપણે એટલો બધો ઉપકાર કર્યો. તો ઉપકાર શું કરવાનો હતો? ઉપકાર તો આવા ગ્રંથકાર મહાત્માઓ મૂકીને ગયા, આવા ગ્રંથકાર મહાત્માઓ કરીને ગયા. નાના નાના ગામડાઓમાંથી લોકો વંદન કરવા માટે આવે. મહારાષ્ટ્રની અંદરમાં નાનકડું ગામ છે ભોર ગામ, ભોર ડોન ગામની બાજુની અંદરમાં, ત્યાંથી વંદન કરવા માટે આવેલા પરિવાર એમ કે ગુરુદેવ પ્લીઝ પ્રવચનો જીવનમાં ક્યારે પણ બંધ નહીં કરતા. પ્લીઝ ગુરુદેવ, આપને તકલીફ પડે છે હું સમજુ છું, પણ આ પ્રવચનો તો ક્યારે પણ બંધ નહીં કરો. અમારા જેવા દૂરના એરિયાની અંદરમાં રહેનારા, જ્યાં અમને સમણી ભગવંતનો યોગ જ નથી મળતો, એવા નાનકડા ગામડાની અંદરમાં અમને આ પ્રવચનો જ અમારા માટે જીવાદોરી છે. આ જ અમારો સહારો અને આધાર છે. તો બસ આ પ્રવચન ચાલુ જ રાખજો. બસ આવી જ લોકોની
કથા, આવા જ લોકોનો પ્રેમ, એના જ કારણે આ પ્રવચનો ચાલુ રાખવાનું મન થાય છે. ચોમાસાની અંદરમાં જવાબદારી ખૂબ રહે, પ્રવચનો કરવાના, સંઘોને સાચવવાના, લોકોની અવર જવર હોય, છતાં પણ વહેલો ઉઠી અને મારી રોજની દૈનિક આરાધના, પ્રતિક્રમણ, જાપ, પડીલેહણ આ બધું જ સાચવી અને કરી અને આ પ્રવચનો કરવાના. ભલે સમય જાય છે, તકલીફ પડે છે, ગળામાં ક્યારેક ક્યારેક તકલીફ પડે છે, કારણ કે પ્રવચનો રોજના થઈ ગયા. મારે તો રોજનું 1.5 કલાકનું પ્રવચન તો ફિક્સ થઈ ગયું કે 1 કલાક તો સંઘમાં પ્રવચનો હોય જ, પણ અડધો કલાક વળી પાછું આ પ્રવચન આવી જાય. એટલે તકલીફના વચમાં પણ મેં તમને કીધું ને, દુઃખમાં દુઃખી નથી. કેમ? કારણ કે આટલા લોકોનો પ્રેમ મળે છે, આટલા લોકોનો સહકાર મળે છે, આટલા બધા લોકોનો એક રિસ્પોન્સ મળે છે. પછી એ દુઃખ કેવી રીતે દુઃખ લાગે? આટલા બધા લોકોને જ્યારે પ્રવચનો ફાયદો કરાવી આપે છે. ચલો આ પ્રવચન પરિપૂર્ણ કરું છું. હવે આપણે સીધું કુંવલી માલા પ્રવચન 22 કે 23 તારીખે શરૂ કરીશું. 20 તારીખે ચાતુર્માસિક આરાધનાનું પ્રવચન, 21 તારીખે ગુરુ પૂર્ણિમાનું પ્રવચન અને 22 કે 23 તારીખથી કુંવલી માલા ગ્રંથના પ્રવચનો શરૂ થઈ જશે. દર સોમવારે પ્રવચન માંગલિક રહેશે. આ ખાસ ખ્યાલમાં રાખજો. ચોમાસાની અંદરમાં રવિવારે મોટી શિબિર હોય, યુવા શિબિર, વળી પાછી બાલ શિબિર હોય. એટલે આખા દિવસમાં લગભગ 5 કલાક બોલવાનું થાય. એટલે લગભગ દર સોમવારે, પહેલા તો મન થયું કે સોમ અને મંગળ બંને દિવસ બંધ રાખું, પણ હવે કદાચ આ ઓડિયો પ્રવચન આટલું બંધ રાખું તો લાખો શ્રોતાઓને આમાં અંતરાય પેદા થાય. એટલે માત્ર દર સોમવારે પ્રવચન માંગલિક રહીશું. આ 136 પ્રવચનો પરિપૂર્ણ થયા નીતિ વાક્યામૃત ગ્રંથના. જેને પણ આ પ્રવચનો સંપૂર્ણ જોઈતા હોય તો વૈભવનો કોન્ટેક્ટ કરવાનો. હજી પણ પ્રવચનોના ગ્રુપની અંદરમાં જોડાઈ જવું હોય તો વૈભવની સાથે કોન્ટેક્ટ કરી અને જોડાઈ જાઓ. કારણ કે સીધા પ્રવચનો તમને ડાયરેક્ટ આવી જવાના. કુંવલી માલા ગ્રંથના પણ બહુ અદ્ભુત પ્રવચનો છે. 5 મિત્રો, એના 5 દોષ અને 5 ભવની કથા, અને એમને કેવી રીતે પ્રતિબોધ કર્યા, માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આ ટાઇટલ હેઠળ આ પ્રવચન માલા શરૂ થશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.